તારીખ 12/6/2025ના રોજની સર્જાયેલી અમદાવાદની વિમાન દુર્ઘટનામાં ભારતીય જનતા પક્ષના રાજનેતા શ્રી વિજયભાઈ રૂપાણીનું આ વિમાન દુર્ઘટનામાં દુઃખદ નિધન થયું હતું. આ દિવ્ય આત્મા અને સરળ વ્યક્તિ વિશે આપણે થોડુંક જાણીએ. શ્રી વિજયભાઈ રૂપાણીનો જન્મ 2/8/1956ના રોજ બર્મા દેશના રંગૂન મહાનગરમાં વિજયભાઈ રૂપાણીનો જન્મ થયો હતો. તેમના પિતાશ્રીનું નામ શ્રી અમૃતલાલ અને માતૃશ્રીનું નામ માયાબેન હતું. તે જૈન ધર્મના અનુયાયી હતા અને બહુ સુંદર સરળ સ્વભાવના માલિક હતા. તેઓના પિતાશ્રી 1960માં બર્મા દેશ છોડી હંમેશના માટે ભારતમાં રાજકોટ શહેરમાં રહેવા આવી ગયા. શ્રી વિજયભાઈ ધર્મેન્દ્રસિંહ મહાવિદ્યાલયમાંથી સ્નાતક થયા અને પછી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી LLB થયા. તેઓ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં સક્રિય હતા. ત્યાંથી શ્રી વિજયભાઈ રૂપાણી પોતાના જીવનમાં સાર્વજનિકપણે જીવવા લાગ્યા. તેઓ 1971થી ભારતીય જનતા પક્ષ કાર્યકર્તા રહ્યા હતા. 1976માં ભારતની કટોકટી વખતે શ્રી વિજયભાઈ રૂપાણી ભાવનગરના અને ભુજ મહાનગરમાં કારાગૃહમાં બંદી હતા. કટોકટી સમયે તેમણે સક્રિય ભાગ લીધો હતો. 1987માં રાજકોટ મહાનગરપાલિકામાં સભ્ય તરીકે ચૂંટાયા. 2006માં ગુજરાત પર્યટન વિભાગના અધ્યક્ષ બન્યા. 2006થી 2012 રાજ્યસભાના સદસ્ય હતા. જ્યારે શ્રી નરેન્દ્ર મોદી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે શ્રી વિજયભાઈ રૂપાણી ભાજપના ગુજરાત વિભાગના 4 વાર અધ્યક્ષ રહ્યા. એમણે 7 ઓગસ્ટ 2016ના રોજ ગુજરાત રાજ્યના 16મા મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. 11 સપ્ટેમ્બર 2021ના રોજ એમણે ગુજરાત મંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું. તેમના જીવનસંગીની શ્રીમતી અંજલિબેન સંતાનના એક પુત્ર અને પુત્રી હતા. તેમનો નમ્ર લાગણીસભર સ્વભાવને લીધે સૌમાં પ્રિય હતા. એમના પુત્રીને મળવા જતાં અમદાવાદથી લંડનની ફ્લાઇટમાં દુર્ઘટનામાં નિધન થયું. પ્રભુ એમના આત્માને શાંતિ આપે. શ્રી વિજયભાઈ રૂપાણી સદા આપણા બધાના હૃદયમાં જીવંત રહેશે. શ્રી વિજયભાઈ રૂપાણીને સત વંદન.